નમસ્કાર. ઓસ્ટન સી ટોકના નવા એપિસોડ સાથે અને નવા ગેસ્ટ સાથે આજે આપણે ફરીથી હાજર છીએ. અને આજે મારી સાથે જોડાયેલા છે આરતી રામાણી, જે બેંગ્લોરથી અત્યારે ઓનલાઈન છે અને આપણે આ એપિસોડ રેકોર્ડ કરી રહ્યા છીએ. આરતી વિશે જણાવું તો એ ગુજરાતી ભાષામાં લેખક છે. એ અલગ અલગ કોલમ અલગ અલગ મેગેઝિન્સમાં લખાય છે, અલગ અલગ એરિયા પર લખાય છે. કોઈ જગ્યા પર સ્ત્રી વિશે, તો કોઈ જગ્યા પર રૂટીન લાઈફ વિશે, સ્પિરિચ્યુઆલિટી વિશે, અલગ અલગ ટોપિકમાં એ લખે છે. અને અહીંયા સુધી એક લેખક તરીકેની જર્ની એમની કેવી રહી તે તો આપણે જાણીશું, પણ એઝ અ લેડી એક રાઇટર બનવું અને એમની લાઈફમાં એ રાઇટર બનવા માટેની જર્નીમાં શું શું તકલીફો પડી અને એ તકલીફોને કઈ રીતે સામનો કરીને એક સક્સેસફુલ રાઇટર બનેલા છે. લાસ્ટ યર જ એમણે એક બુક પબ્લિશ કરેલી છે અને એમનો એક ગોલ છે કે દર વર્ષે એક બુક પબ્લિશ કરશે. તો આવી લાઈફ જીવવા માટે એમણે કઈ રીતે પોતાને સક્ષમ બનાવ્યા એ બધું જ આપણે જાણીશું એમના મોડે. તો આવો વેલકમ કરીએ આરતી રામાણીને. મોસ્ટ વેલકમ આરતી, અને થેન્ક યુ સો મચ એઝ અ ગેસ્ટ આપણા પોડકાસ્ટ પર આવવા માટે. થેન્ક યુ સો મચ. કેવું લાગે છે? કેવું ફીલ થાય છે? એકચ્યુઅલી સારું લાગે છે હમ, તમારી સાથે વાતચીત કરવા. ખરેખર ઉત્સાહિત છું આ ઓકે. પ્લેટફોર્મ પર જે મને આમંત્રણ મળ્યું. ખરેખર હમ, હું સારું ફીલ કરી રહી છું. ઓકે. તો તમે જે બુક લખી છે અને તમારા જે લેખ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલા તમે લેખક બનવા માટેની જર્ની વિશે થોડું જણાવો. હું એકચ્યુઅલી શાળા સમય દરમિયાનથી જ લખતી. ત્યારે શું હતું કે શાયરીઓ લખતી અને કેવલ મારી બુક પૂરતી સીમિત રાખતી. કોઈને હા, લેવા પણ ના દેતી, કોઈને વાંચવા પણ ના દેતી. હા. ફક્ત મારા પૂરતું સીમિત રહેતું. બાદ શાળા સમય દરમિયાન શું હોય કે નિબંધ સ્પર્ધા થાય, યા તો એકપાત્ર અભિનયની સ્પર્ધા થાય, યા કોઈ મહાન વ્યક્તિઓ ઉપર લખવાનું થાય. તો એ હમ, બધું હું મારી જાતે લખતી. તો મારું લખાણ એમ કહું ને તો શાળા સમય દરમિયાનથી જ શરૂ થયેલું. હમ, પછી ધીમે 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 આગળ વધતું ગયું અને હાલ અત્યારે લેખ લખું છું, કોલમનિસ્ટ છું. પ્લસમાં એક નોવેલ બહાર પાડેલી છે, ગઝલ લખું છું, ગીત, હમ. કવિતા આ બધું લખું છું અત્યારે. ઓકે, ફાઇન. તો એવું કહેવાય છે કે એક લેડી માટે લેખક બનવું અને ખાસ કરીને લગ્ન થયા પછી પોતાના પ્રોફેશનને સાચવી રાખવું, એને દિવસે દિવસે આગળ વધારવું એ અઘરું હોય છે. તો તમને ક્યારેય એ અઘરું લાગેલું છે? હા. ઓબ્વિયસલી. મેરેજ થાય એટલે આપણે શું હોય કે પિયર હોય ત્યારે આપણી પાસે ખાસો એવો સમય બચતો હોય. અ, હમ, મેરેજ થાય પછી આપણી પાસે સમયનો ઘણો અભાવ થવા માંડે. ઘર હોય, ઘરની જવાબદારી, બહારની જવાબદારી, વડીલો હોય. તો આ બધામાં ઘણી તકલીફો પડે આપણને. લખવા માટે સમય ક્યારેક ના પણ મળે. જે આર્ટિકલ હું અ, પહેલા એક દિવસમાં આરામથી 2 આર્ટિકલ લખી શકતી, એ હવે હમ, મને ક્યારેક ક્યારેક 2 થી 3 દિવસ લાગે, તો ક્યારેક ક્યારેક 1 વીક પણ લાગી જાય. તો હવે હમ. એ થોડી તકલીફો થાય. પણ એક નિયમ છે કે જેવું જવાબદારી પૂરી થાય, ઘરના કામ પૂરા થાય, રસોઈ પૂરી થાય, સીધું આવી અને લખવા બેસી જવાનું. ઓકે. સેજે સેકન્ડ વેસ્ટ નહીં કરવાની. એટલે હા. ઘણો ફાયદો રહે છે કે હું લખી શકું છું આરામથી હવે. અચ્છા, તો થાક નહીં લાગે? લાઈક મોટા ભાગના ફિમેલ સાથે એવું થતું હોય કે ઘરકામમાં જ એનર્જી પતી જાય છે, તો પોતાના માટે તો શું કરું? તો તમને એવું ક્યારેય ફીલ નથી થયું કે બપોર સુધી બધું કામ પતાવે અને પછી આ પોતાના માટે કરવા બેસીએ તો ત્યારે ઊંઘ આવે કે થાક લાગે કે એનર્જી ઓછી હોય? મારો છે ને એકચ્યુઅલી એક નિયમ છે. જેવું બધું કામ પતે ને એટલે પહેલા લખવા બેસી જવાનું. થાક હોય ને તો થાક બધો લખાણ દ્વારા ઉતરી જાય છે. પણ હા, હા. બપોરનો જે સમય છે ને 2 કલાકનો, એ કેવલ ખાલી મારા માટે. આરામ, બસ પૂરું. તો એ 2 કલાકની અંદર જેટલો પણ માનસિક થાક હોય, શારીરિક થાક હોય એ ઉતારી શકું અને નવી એનર્જી, નવા લખાણ માટે, નવા કામ માટે હું કાઢી શકું છું. ઓકે. અને આવું ત્યારે જ પોસિબલ છે જ્યારે ખરેખર એક પેશન હોય લખવાનું. હા. અધરવાઇઝ હા, નહીં તો ઊંઘ જ આવે, બરાબર?
સાચી વાત છે. યસ, ઓકે. ઘણીવાર તો એવું પણ બનેલું કે અડધી રાત્રે નીંદરમાં હોઉં, મારો હું છે ને ઓલવેઝ સૂતી હોય ને, તો મારી આ એક બાજુ મારો ચોપડો હોય. અત્યારે પણ બાજુમાં જ છે. હમ. મારી બાજુમાં જ હોય અને પેન પણ એમાં જ હોય. તો જેવું કોઈ ટોપિક યા જેવી કોઈ લાઈન યાદ આવે ને, અડધી રાત હોય તો પણ લખીને ટેકાવી દઉં. એટલે સવારે ઉઠીને હું ભૂલી ના જાઉં. આ એક નિયમ છે મારો. યસ, બરાબર છે. અને આ એક સાયન્ટિફિક મેથડ છે કે જ્યારે જે યાદ આવે ત્યારે આપણે લખી લઈએ તો હા, પછી એના પર જેટલું સારું કામ કરવું એ કરી શકાય. પણ એ ટાઈમ પર એ આઈડિયા જે મગજમાં આવેલો છે તે નોટ ડાઉન થયેલો હોય તો તમારે પછી વિચારવું નહીં પડે કે મારે શેના પર લખવું છે. હા. કે હવે ખાસ એઝ અ હાઉસવાઈફ મારે પૂછવાનું હતું કે જ્યારે કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 4 વર્ષ ઉપર. 4 વર્ષ ઉપર, ઓકે. તો લગ્ન સમયે એવું શું લાગેલું હોય અત્યારે 4 વર્ષ પછી વિચારો કે મને શું ખબર હોતે જ્યારે મારા લગ્ન થયા તો વધારે સારું સ્ટાર્ટિંગની લાઈફને કરી શક્યા હોત કે અત્યારે વધારે સારી કરી શક્યા હોતે? મારા મતે વાસ્તવિકતાની જાણકારી. હમ. વાસ્તવિકતા છે ને એક એવી બાબત છે કે કોઈ પણ વ્યક્તિને જો પહેલેથી ખબર હોય ને, તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ તબક્કે, કોઈ પણ ક્ષેત્રમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી શકે. તો મારું હમ. પણ કંઈક આવું જ હતું કે જો અમુક બાબતની વાસ્તવિકતાની જાણકારી મને પહેલેથી ખબર હોત, તો હું મારી જાતને ઘણી મેન્ટલી પ્રિપેર કરી શકી હોત. જેમ કે હમ. હું ગુજરાતની વતની, મારો જન્મ ગુજરાતમાં થયો. હમ. લગ્ન થયા મહારાષ્ટ્રના વતની સાથે. લગ્ન જીવન શરૂ થયું કર્ણાટકમાં આવીને. તો આ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક ત્રણેયને સાથે લઈને ચાલવું હમ. જેટલું રસપ્રદ લાગે ને, એનાથી વધુ અઘરું લાગે. યસ. આપણું ગુજરાત એટલે શું એ તો બધાને ખબર જ છે. ત્યાંની જીવન જીવવાની પદ્ધતિ સંપૂર્ણ અલગ. યસ. રવિવારની સંપૂર્ણ રજા. આડા દિવસોમાં બપોરે 2 કલાક કોઈ પણ દુકાન હોય મોસ્ટલી શટર પડેલા જ જોવા મળે. સુઈ જવાનું. યસ. આરામ. પ્લસમાં વાર તહેવાર હોય, સીધું બહાર ફરવા જતું રહેવાનું. અને હમ. સૌથી જો હું પ્લસ પોઈન્ટ કહું ને ગુજરાતનો, તો એક કે ત્યાં રાત્રે બધા લેડીઝ હોય કે જેન્ટ્સ કોઈ પણ સમયસર ઘરે આવી જાય છે રાત્રે. યસ. તો ફેમિલી સાથે જે સમય પસાર કરવાનો જે મળે છે ને, એ ખાસો એવો મળી રહે સમય. હમ. મમ્મી કરી, સીધા બહાર ચક્કર મારવા જતું રહેવાનું, સોડા હમ. પીવાની, આઈસ્ક્રીમ ખાવાનું, ડિશગોલા હમ. ખાવાના. એ હમ. પણ ત્યાં રસ્તા પર રાખેલા બાકડા પર બેસીને, ખુલ્લા હમ. વાતાવરણમાં, ના કે 4 દિવાલની અંદર. કે બહારથી આઈસ્ક્રીમ લાવ્યા, સોફા પર બેઠા બેઠા બધા ખાય છે. એવું નહીં. હમ. તે ત્યાં વસ્તુ ત્યાં આગળ મિસિંગ હતી એવું કહેવા માંગો છો તમે? ખૂબ જ મિસ કરું છું આ બધી વસ્તુ. ખાસ હમ. કરીને ડિસ્કોલા. અહીંયા ડિસ્કોલા મળતા જ નથી. ક્યાંય પણ નહીં. તો હું જ્યારે પણ ગુજરાત જાઉં ને, તો હું ચોખ્ખું કહીને આવી હોય કે મારે ડિસ્કોલા કમ્પલ્સરી ખાવા છે અહીંના. પછી હમ. ઠંડીની ઋતુ હોય, વરસાદની હોય કે ગરમીની, ફરજિયાત ત્યાં 24/7 મળે જ છે. તો મળે જ છે. હમ. હું ખાવા જતી રહું. મીન્સ વિથ ઓકે. ફેમિલી સાથે. એ પણ ત્યાં મસ્ત બહાર બાકડા પર બેસીને. ઓકે. તો તો આ વાસ્તવિકતા જ્યારે ખબર નથી હોતી ને, મોસ્ટલી કોઈને જ ખબર નથી હોતી. દરેકની લાઈફની એક જ સ્ટોરી છે કે લગ્ન સમયે વાસ્તવિકતા નથી ખબર હોતી. પણ પછી આવે છે મેઇન પાર્ટ કે તમે એને ડીલ કેવી રીતે કરો છો. હા, એકચ્યુઅલી આ બધું જો આપણે કહીએ ને કે પહેલેથી જાણ હોય ને, તો આપણે ઘણું સરળતા રહે. અ, હમ. જેમ કે એક વસ્તુ કહું તો કે અહીંયાની લાઈફ છે ને ટોટલી અલગ છે ગુજરાતથી. હમ. અહીંયા કોઈ પાસે કોઈના માટે સમય નથી. હમ. સવારે વહેલા ઉઠે, નોકરી પર જવાનું હોય, હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય, તો હમ. બંનેના ટિફિન બનાવવાના, પ્લસમાં સંતાન હોય તો એનું પણ 2-2 3-3 લંચ બોક્સ બનાવવાના હોય. હમ. એને સમયસર શાળાએ પહોંચાડવાના હોય. ઘરમાં વડીલો હોય તો એમના માટે રસોઈ બનાવીને જવાનું હોય. પ્લસમાં રાતની થોડી તૈયારી એડવાન્સ કરીને જવાની હોય. તો આ બધી ભાગાદોડી થાય, પછી સીધો સમય થાય એટલે જતું રહેવાનું. હમ. બપોરે હસબન્ડ વાઈફને સાથે બેસીને જમવાનો સમય ના મળે. હમ. રાત્રે ઘરે આવવાના સમયનું કોઈ જ નક્કી ના હોય. 9, 9:30, 10, 10:30 તો ક્યારેક હમ. તો ઘડિયાળનો કાંટો એથી ઉપર પણ જતો રહે. પછી હા. શું હોય કે ઘરે આવ્યા, સીધા જમ્યા કર્યા, બીજા દિવસનું જે રૂટીન વહેલા ઉઠવાનું ચક્કરડું ચાલુ થવાનું હોય, જમીને સીધું સૂઈ જવાનું.
તો હમ ફેમિલી સાથે તો ટાઈમ સ્પેન્ડ કરવાની અલગ બાબત રહી, હસબન્ડ વાઈફને પોતાના માટે પણ ટાઈમ નથી રહેતો. હમ દિવસ કેવો ગયો, શું કર્યું દિવસ દરમિયાન, આવું પણ પૂછવાનો સમય નથી રહેતો. હમ તો આ અહીંયાનો એક સૌથી માઇનસ પોઈન્ટ કહી શકાય કે જેમ ગુજરાતમાં છે, લોકો પૈસા કમાઈ જાણે છે તો સામે ખર્ચી પણ જાણે છે. મૃત્યુ નિશ્ચિત છે, બધાને ખબર છે, પણ હમ મૃત્યુ પહેલા જીવનને માણી જાણે છે. ફક્ત હમ જીવી નહીં, માણી જાણે છે. Nice. જ્યારે અહીંયા પૈસા કમાવાની તક છે, પૈસા પણ છે, પૈસા ખર્ચવા સમય નથી. Yes. પરિવાર છે, પરિવાર બનાવવા છે, પણ પરિવાર માટે સમય નથી. હમ પરિવાર સાથે સમય કાઢવા કોઈ પાસે સમય નથી. તો આ હમ અહીંયાનો સૌથી માઇનસ પોઈન્ટ. પણ જેમ સમય જાતો ગયો, શરૂઆતમાં જેમ મને હું 4 દિવાલની અંદર ઘરમાં એકલી, હું મારું એકાંત, મારું મૌન, પહેલા હું ખૂબ બોલવાવાળી હતી. હમ મને ઘણાએ ચુલબુલી નામ પણ આપેલું. હમ પણ જેમ આ સમય આવ્યો, મારો આ ફેઝ આવ્યો કે મારે ઘરમાં સાવ એકલું રહેવું પડતું, કોઈ બોલવાવાળું નહીં, કોઈ હાલચાલ પૂછવાવાળું નહીં. ત્યાર પછી કાગળ અને કલમ, બસ આ 4 વસ્તુનો મારો સથવારો. તો આની સાથે મેં ડીલ કરી કે ચલો મારી પાસે જે સમય છે એને હું આમાં ઇન્વેસ્ટ કરી દઉં. તો હું હવે આ રીતે કરું છું. તો હવે આ મને એકાંત, મૌન, આ બધું અને મારું લખાણ એટલું બધું પ્રિય છે, જે શરૂઆતના સમયમાં મને ખૂબ કપરું લાગેલું એમ. રીતસર હું હમ રડી લેતી એકલી. તો હમ હવે આ જે સમય છે ને, એ દરમિયાન મને એટલું બધું પ્રિય થઈ ગયું છે કે એમ કહી શકું કે મને આમની સાથે પ્રેમ થઈ ગયો છે. ઓકે. તો તમે કર્મોમાં પણ બિલીવ કરો છો, રાઈટ? ખૂબ જ. કર્મનું પોતાનું શાસ્ત્ર છે. તો અ, જે સ્ત્રી તરીકેની આ લાઈફ હોય છે, એક ટ્રાન્ઝિશન હોય છે લગ્ન થાય ત્યારનો, વાસ્તવિકતાનું અવેરનેસ નથી હોતી, પછી જે રીતે ડીલ કરીએ છીએ, તો આ બધી વસ્તુને તમે તમારી લાઈફમાં કર્મો સાથે કઈ રીતે કનેક્ટ કરો છો? તમે એને તમારી બિલીફ સિસ્ટમમાં કઈ રીતે લાવો છો? એક જ વસ્તુ કે જે મારી સાથે ખરાબ થાય છે ને, એ મેં જ કરેલું કોઈ કર્મ હશે, જે મારી પાસે વળતર લેવા આવ્યું છે. ઓકે. ક્યારેક ગુસ્સાથી વળતર અપાઈ જાય છે. આપવાની ઈચ્છા નથી હોતી. સમજીએ છીએ કે ગુસ્સો કરીને નવું કર્મ બાંધું છું, છતાં હમ ઘણીવાર ગુસ્સો થઈ જતો હોય છે. તો ઘણીવાર શું થાય છે કે શાંત રહીને પણ એને પસાર થવા દઈએ છીએ. ક્યારેક હસતા મોઢે આવી હમ રીતે હું કર્મને પસાર થવા દઉં છું કે નહીં, હવે આ કર્મ છે એ મારે પૂર્ણ કરવું છે, નવું નથી બાંધવું, કે જેથી હમ મારે આગળ પણ આવું કોઈ કષ્ટ ભોગવવું ના પડે મારી આત્માને. ઓકે. તો આ સમજ ક્યાંથી આવે છે, કર્મોની સમજ તમારી અંદર જે છે? તમે એક એ બધી વસ્તુ સેલ્ફ ડેવલપમેન્ટની અંદર આવતી હોય છે કે જ્યારે જ્યારે આપણે લાઈફમાં ધારેલું નથી એ થાય છે, અને પછી આપણે સેલ્ફ ડેવલપમેન્ટ તરફ વળીએ છીએ. તો તમારી અંદર આ સમજ ક્યાંથી આવી, અને ક્યારે તમને આ બધી વસ્તુ પર અપ્લાય કરવાનું શરૂ કર્યું? સેલ્ફ ડેવલપમેન્ટ માટે એકચ્યુઅલી ઘણા સમયથી, એકચ્યુઅલી કહું તો પહેલેથી હું એમાં બિલીવ કરું છું. કારણ કે ઘણી બાબત એવી હોય છે કે જે આપણે આપણી અંદર વિકાસ કરવાની જરૂર હોય છે. આપણી હમ જાતમાં એટલો ચેન્જીસ કરવાની જરૂર હોય છે. હમ પણ શરત એ કે એ આપણને લાગવી જોઈએ. એ ખરેખર હા. મારી અંદર એ ખોટું છે. જેમ હમ કે કોઈ મને આવીને કે તારી આ બાબત ખોટી છે, તો પહેલા હું શું કરું છું કે મંથન કરું છું કે શું હમ ખરેખર આ બાબત મારી અંદર ખોટી છે ખરી? તો હમ એ મંથન કર્યા બાદ મને જે રિઝલ્ટ મળે, જે જવાબ મળે કે હા ખરેખર આ બાબત ખોટી છે, તો એમાં હમ ચેન્જીસ કરું. પણ હમ જો એવું લાગે કે નહીં, હું જે વે ઉપર છું એ મારો વે બરાબર છે, મારે જે જોઈએ છે એના માટેનો મારો વે બરાબર છે, તો હું એમાં ચેન્જીસ નથી કરતી. ઓકે. જેમ કે મને છે ને કોઈ સાથે ફોનમાં વાતો કરવી પસંદ નથી. તો ઓકે. ઓર કોઈની ઘરે બેસવા જઈ અ, વાની વાતો કરી, પંચાયત કરવી કોઈની, આવું બધું મને પસંદ નથી. તો હમ કોઈ મને આવીને રિલેટિવ એમ કે તું તો અમને ફોન પણ નથી કરતી, અમારી સાથે ફોનમાં વાતો નથી કરતી, અમારી ઘરે બેસવા નથી આવતી. ત્યારે મને ખબર છે કે હું મારે જે જોઈએ છે એ વસ્તુ, આ મારો રસ્તો નથી. તો હમ એની વાત હું માનતી નથી. આ ચેન્જીસ હું મારામાં નથી કરતી. હમ હા, એક બાબત એવી પણ છે કે જે મેં મારી અંદર ચેન્જીસ કરેલો, જે પહેલા મને નહોતું લાગતું કે આ ખરેખર મારે આની અંદર મારી અંદર ચેન્જીસ લાવવાની જરૂર છે.
અ, નાનપણની જ વાત છે એકચ્યુઅલી. આપણે જૈન ધર્મમાં અહિંસાને બહુ માનીએ, હમ અને જ્યાં અહિંસાની વાત આવે ત્યાં દ્વિદળની વાત પહેલા આવે. હમ તો જેતપુરમાં પિયરમાં જ્યારે દેરાસરમાં સંજમણ થયું, આખી હમ ડેરાવાસીની જ્ઞાતિ ભેગી થઈ અને જમ્યા. જમ્યા બાદ અમારા જે થોડા નજીકના રિલેટિવ હતા ને, એ બધા ત્યાં અમે લોકો બેઠા હતા અને હમ થોડી વાતો કરતા હતા, ચર્ચા કરતા હતા કોઈ ટોપિક ઉપર. તો એમાંથી વાત આવી, મને છે ને પહેલા જ્યારે હું દ્વિદળમાં ના માનતી એ સમયની વાત છે, મને હમ દાળ ભાતની ચમચી ઉપર છાસનો ઘૂંટડો જોતો જોતો ને જોતો જ. આ મારો નિયમ, આમાં કોઈ ચેન્જીસ ના ચાલે. તો હમ ત્યાં આપણે એવું હોય સંજમણમાં, ક્યારેય છાસ છે એ જમવા સાથે આપણને ના આપે, એ બરાબર. અલગ જ કાઉન્ટર હોય. પાણી બાણી પી મોઢું ચોખ્ખું કરી પછી જ આપણે છાસને પીવાનું હોય. પીવાનું. તો આ સેજે હું બોલી કે મને દાળ ભાત ઉપર છાસ જોઈએ અને અહીંયા મને આ તકલીફ એક પડે સંજમણમાં. ઓકે, આપણે આગળ વધીને પહેલા જે લોકો જૈન નથી એમને ખ્યાલ નહીં હોય કે વિદળ એટલે શું. તો તમે વિદળનું થોડું નાનું નોલેજ આપી દો જેથી લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ શું છે. યા એકચ્યુઅલી જે લોકો પ્યોર વેજીટેરિયન છે ને, જૈન જૈન તો જો કે પ્યોર વેજીટેરિયન જ હોય, પણ જે જૈન સિવાયના છે એ બધા પણ જે માનીએ કે આપણે પ્યોર વેજીટેરિયન છે, એ લોકો પણ જાણે અજાણે માંસાહાર આરોગે છે. અને એ હમ માંસાહાર બે રીતે અથવા બેથી વધારે રીતે પણ એના પેટમાં જતો હોય. ફર્સ્ટ છે એ દવા. દવાની આપણે ક્યારેય જાણકારી લેતા જ ના હોય. ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી, મેડિકલમાંથી લઈ લીધી અને સીધી પેટમાં નાખી. હમ હું એ દવા પણ જ્યારે ડોક્ટર લખીને આપે ને, મેડિકલ વાળા પાસે લેવા જાઉં ને, એટલે પહેલા એ આપે ને હું એની સામે જ ગૂગલ ઉપર સર્ચ કરું કે આ હમ પ્યોર વેજ છે. જો હોય તો જ હું એ દવા લઉં, અધરવાઇઝ હું પહેલા તો ડોક્ટરને જ કહું કે મને બધી દવા પ્યોર વેજ લખીને દેજો. હું જૈન છું, હું એક પણ વસ્તુ, એક પણ ટેબ્લેટ યા ઇન્જેક્શન નોનવેજના નહીં લઉં. તો એ હમ મને પહેલા તો એ જ લખીને આપે. છતાં કોઈ એવું હોય તો પણ હું ડબલ શ્યોરિટી માટે ગૂગલ પર હરેક ટેબ્લેટ ચેક કરું, ચાહે હમ રસની જ કેમ ના હોય. હમ અને બીજું માંસાહાર જાતો હોય તો દ્વિદળ. દ્વિદળ ખરેખર શું છે ને પહેલા મને ખુદને ખબર નથી, હું માનતી પણ નહીં. તો હમ મને જ્યારે મેં જ્યાં કીધું ને કે સંજમણ થયું હતું, તો એ હમ ભાઈ જે હતા મારા રિલેટિવ, એને મને કીધું કે જો તું આવી રીતે કરતી હોય ને તો તું પ્યોર માંસાહાર ખાય છે. અને ત્યારે રીતસર મને કહેવાય ને કે સ્ટ્રોક લાગેલો કે હું પ્યોર વેજ છું અને મને એમ કે તું માંસાહાર ખાય છે એ દાળ ભાત અને છાસના લીધે, તો હું કેમ બિલીવ કરું? હું ના હમ માનું. એ સમય હતો, હું આ અજ્ઞાનતા હતી મારામાં, અજાણ હતી. તો હું હમ એ વાત માની જ નહીં, એનો સ્વીકાર જ ન કર્યો. મારું હમ રૂટીન ચાલતું જ રહ્યું. હમ પછી સમય આવ્યો અને જે કહેવાય ને કર્મનો ઉદય થયો, હમ ત્યારે જૈન મીડિયા કરીને ચેનલ છે, યુટ્યુબ ચેનલ, હું એના સંપર્કમાં આવી અને એમણે દ્વિદળ ઉપર પૂરી ડિટેલ સાથે એક વિડીયો બનાવેલો અને એ મેં જોયો ઊંડાણપૂર્વક. એમાં એ લોકોએ બતાવેલું કે દ્વિદળ શું છે, કેવી રીતે થાય છે, એનાથી શું શું પાપ કર્મ આપણે બાંધીએ છીએ અને એને શા માટે આપણે જૈનમાં માંસાહાર કહીએ છીએ. હમ તો દ્વિદળ પહેલી વસ્તુ એ કે કઠોળ અથવા કઠોળમાંથી બનેલી કોઈ પણ વસ્તુ પ્લસ કાચું દૂધ, દહીં અથવા છાશ, આ હમ જ્યારે બંને મિક્સ થાય છે ને, તો એમાં અસંખ્ય દ્વિઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. જે ભાઈ જેમ કે એમાં ચેનલમાં જે વિડીયો હતો એમાં જ બતાવેલું કે એક ભાઈ મારી જેમ દ્વિદળમાં માનતા નહીં, એ પણ મારી જેમ જ્યાં સુધી પોતે પોતાની જાતે શ્યોર ના થાય એ માને નહીં. તો હમ એમણે શું કર્યું કે પોતાની પણ વિકાસ તો એને કરવો હતો, જ્ઞાન મેળવ્યું હતું કે ખરેખર હું સાચો છું કે ખોટો. તો એમણે શું કર્યું, તાજું બનાવેલું વટાણાનું શાક લીધું અને કાચું દહીં હતી અથવા છાશ હતું, એ બંને અલગ અલગ લઈ અને લેબોરેટરીમાં ગયા. લેબમાં ગયા, બંનેનું પ્રથમ અલગ અલગ પરીક્ષણ કરાવ્યું. વટાણાનું શાક હતું, એનું અલગ પરીક્ષણ કર્યું તો સંપૂર્ણ જીવ રહિત હતા. પછી કાચું દહીં અથવા છાશ હતું, એનું પરીક્ષણ કર્યું, એ પણ દ્વિઇન્દ્રિય જીવ રહિત હતા. પછી શું કર્યું, બીજું પરીક્ષણ એમણે બંનેને સાથે લીધા. વટાણાનું શાક મૂક્યું અને એની ઉપર કાચું દહીં અથવા છાશ જે હતી એ મૂક્યું. હવે વિચારો, જે મશીન હોય એ કેવડું આવડું જ હોય, એમાં પરીક્ષણ માટે કેટલું જોઈએ?
સાવ નહીં એવો નમૂનો જોઈએ. તો હમ એટલું જ એમણે એમની જે કાચની સ્લાઇડ હોય એની ઉપર મૂકેલું. જેવું શાક ઉપર છાશ અથવા દહીં કાચું હતું એ પડ્યું, એની સાથે અકલ્પનીય રીતે દ્વિઇન્દ્રિય અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ. હવે વિચાર કરો કે આ દ્વિદળ ખરેખર કેવી રીતે આપણને પાપ કર્મમાં બાંધે છે. હમ પ્રથમ આપણે જ્યારે સપોઝ આપણે કઢી બનાવીએ હમ તો શું નિયમ હોય કે છાશ હોય અથવા દહીં હોય એમાં ચણાનો લોટ આપણે ડોઈ લઈએ. ચણાનો લોટ શેમાંથી બને છે? ચણામાંથી. ચણા શું છે? કઠોળ. કઠોળ અથવા કઠોળમાંથી બનેલી વસ્તુ થઈ. કાચી છાશમાં એ પડ્યું, બંનેનું મિશ્રણ આપણે કર્યું. અસંખ્ય દ્વિઇન્દ્રિય જીવોને આપણે વગર વાંકે જન્માવ્યા, એમની હમ ઉત્પત્તિ કરાવી. પ્રથમ પાપ કર્મ બાંધી બેઠા. ત્યારબાદ એમને ચૂલે ચડાવ્યા. એ જે જેટલા અસંખ્ય દ્વિઇન્દ્રિય જીવો હતા એ બધા ચૂલે ચડ્યા. છાશમાં ઉકળા, તડપી તડપીને મર્યા. એ બધા જીવોને પ્રથમ જન્માવાનું પાપ વગર વાંકે, બાદ ગેસ ઉપર ચડાવવાનું પાપ, એમને તડપાવી તડપાવીને મારવાનું પાપ, બાદ એ જે કઢીની અંદર બધા જીવો મૃત્યુ પામેલા એ બની ગયું માંસાહાર. આપણે બધાને ખબર છે કે કોઈ પણ મૃત જીવ ખાવા એટલે એ એક માંસાહાર બની ગયો. કોઈ પણ મૃત જીવમાંથી કોઈ પણ જમવાની વસ્તુ કે કાંઈ પણ બનાવીએ તો ટોટલી માંસાહાર થઈ ગયો. તો આ જે માંસાહાર વાળી કઢી છે એ આપણે શોખથી બધાને પીરસીએ. ત્રીજું પાપ કર્મ, બધાને પીરસવાનું પાપ. હવે જેટલા લોકોને આપણે પીરસી છે કઢી, એ લોકો બધા વેજ સમજીને એ જીવોને, મૃત જીવોને ખાય છે, એ માંસાહાર પીવે છે. એ બધા જેટલા લોકોએ ખાધું એ બધા લોકોને માંસાહાર ખવડાવવાનું પાપ. તો ખાલી આ બે વસ્તુના મિશ્રણ કરવાથી આપણે માંસાહાર ખાલી બનાવતા જ નથી, અસંખ્ય પાપ કર્મમાં બંધનમાં બંધાઈ જઈએ છીએ. તો આ એક મેં બંધ કર્યું. જ્યારથી મને સમજણ આવી, હવે મારા ઘરમાં હું દહીં આપણી જૈન પદ્ધતિ પ્રમાણે પાકું બનાવું છું. છાશ પણ પાકી બનાવું છું. જો કાચા દહીંની છાશ હોય તો હું ઓલવેઝ એને આપણા જૈન રીતિ પ્રમાણે વઘાર કરીને આપું છું. પ્લસ એટલા માટે કે જે લોકો ખાવાના છે ને એ લોકોને માંસાહાર ખવડાવવાના પાપથી હું કમસે કમ મને બચાવી શકું. આપણે ચા ઉકાળીને પીતા હોઈએ, મારા ઘરમાં બધા કોફી પીવાવાળા છે, હું એ લોકોને કોફી ઉકાળીને આપું છું. જેથી કાચું દૂધ અને કોઈ ચણાના લોટવાળું ફરસાણ, સેવ ગાંઠિયા કાંઈ પણ બંને સાથે ખાય તો એના મોઢામાં જે દ્વિઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય, એને ચાવે, એને મારે અને એ માંસાહાર ખાય, એના પાપથી હું મને બચાવી શકું. તો આ મેં મારા સેલ્ફ ડેવલપમેન્ટમાં ચેન્જીસ પણ કરેલો છે. જ્યારે મને જ્ઞાન થયું કે ના, ખરેખર હું આ બાબતમાં ખોટી છું. તો આ છે દ્વિદળ. ગીદડ. હા. તો આ ટાઈપના સેલ્ફ ડેવલપમેન્ટ જે મેલ કદાચ ક્યારેય વિચારતા હશે કે નહીં ખબર નથી. ઘણા બધા જૈનિઝમ ફોલો કરવા વાળા મેલ પણ આ વસ્તુને જન્મથી શીખેલા છે ને કદાચ કરે છે, પણ એઝ અ લેડી એમના માટે આ એક બહુ જ મોટું સેલ્ફ ડેવલપમેન્ટ છે, રાઈટ? કે એ સેન્સિટિવ છે, એ નાના જીવનું પણ વિચારે છે. ખૂબ સરસ આખી જે તમે વાત કરી કે કઈ રીતે તમે શીખ્યા ને એમાં જે રીતે વિદળને સમજાવ્યું, એના માટે થેન્ક યુ સો મચ. કારણ કે ઘણા બધાને આ વસ્તુનું નોલેજ જ નહીં હોય અને કદાચ સાંભળીને કનેક્ટ કરી શકે. હવે આગળ અમારે જે પૂછવું છે તે ખાસ કે આ તો સેલ્ફ ડેવલપમેન્ટની વાત થઈ. ઘણી બધી વખત લાઈફમાં એક સ્ટેજ પર પહોંચવા માટે આપણું સ્ટેન્ડ લેવું પડતું હોય છે. તો તમારી લાઈફમાં એવો ઇન્સિડન્ટ ક્યારે થયો, અને ઇન્સિડન્ટ જો તમે શેર કરી શકતા હો કે તમે કઈ રીતે સ્ટેન્ડ લીધું, તો એ આપણા ઓડિયન્સને જણાવજો, જેથી ખ્યાલ આવે કે કોઈની પણ લાઈફ ઇઝી નથી. દરેકે કંઈક ને કંઈક સ્ટેન્ડ લીધા છે એક સ્ટેજ પર પહોંચવા માટે. કોઈ પણ એકચ્યુઅલી સ્ત્રી હોય કે પુરુષ બંનેને સ્ટેન્ડ બને લેવા જ ને. પડે જ. હા. કોઈ પણ ક્યારેક ને ક્યારેક તો એવું બને જ છે એમની સાથે કે એમને સ્ટેન્ડ લેવા જ પડે. મેરેજ પછીની વાત કરું ને તો જેમ કે મેં આ દ્વિદળ વાળી વાત કરી કે પહેલા હું ના માનતી, પછી જ્યારે ખબર પડી તો હું હવે કોફી પણ ઉકાળીને આપું છું, છાશ દહીં કંઈ કાચું નથી આપતી. તો ત્યારે અગર મને કોઈ એમ કહે કે કોફી પણ શું કામ એને ઉકાળીને આપે છે, યા
દહીં શું કામ એને તું કાચું નથી આપતી, તો ત્યારે હું મારો સ્ટેન્ડ લઉં છું કે મારે હમ, કર્મ બાંધવા નથી, માટે હું આ કરું છું. હમ, કારણ કે તમે કરશો એનું પાપ તમને લાગશે, એ પછી પહેલા મને લાગશે, કારણ કે મારા હાથેથી મેં કરેલું છે આ બધું. હમ, પ્લસમાં ઘણીવાર એવું થતું હોય કે જેમ કે અહીંયા છે ને અમારે ટમેટા રીતસરનું મારે પોસ્ટમોર્ટમ કરીને એને વાપરવા પડે છે. મેં એકચ્યુઅલી આ એકવાર સોશિયલ મીડિયા પર મૂકેલું પણ ખરા કે ભાઈ અમારી તો અહીંયા ટમેટા આવા આવે છે, તમારે ત્યાં કેવા આવે છે. કોઈ પણ ટમેટું લઈ લો, એમાં જો પોચું ટમેટું હોય ને તેને તો જોવાનું જ નહીં, સીધું ડસ્ટબિનમાં ફેંકી જ દેવાનું, એને ચાકુ મારવાની હિંમત જ નહીં કરવાની. તો જો કડક ટમેટું હોય ને એને પણ મારે રીતસર પહેલા 4 ભાગ કરી અને રીતસર આમ આખું પોસ્ટમોર્ટમ કરીને ચેક કરવું પડે, ગમે ત્યાંથી એક જીવાત નીકળી પડે. હા, તો હું છે ને એક આ ટમેટા ક્યારેય કોઈને સુધારવા નથી દેતી કે હમ, જ્યારે ફેમિલીમાં બધાને સાથે જમવાનું, બધાનું સાથે બનાવવાનું હોય ત્યારે હું કોઈને ટમેટા સુધારવા ના આપું. તો હમ, એક ક્યારેક એવું થાય કે કોઈ એમ કે ભાઈ નહીં, મને તો ટમેટાના મોટા ચંક્સ જોઈએ અને એનું શાક જોઈએ, મને એવું શાક ભાવે. તો હું પ્રેમથી ના પાડી દઉં છું કે નહીં, એ મારાથી નહીં થઈ શકે. બીજી હમ, કોઈ વ્યક્તિ હોય એ પછી એમને બનાવીને આપે. યા રીંગણાનો ઓરો હોય, તો આપણા જૈન ધર્મમાં પ્રથમ તો રીંગણાનો ઓરો કોઈ બનાવે જ નહીં. હમ, જો બનાવે તો ઓલવેઝ નાના નાના બટકા કરી બાફીને પછી બનાવે, એને ક્યારેય આખે આખા રીંગણાને again, ગેસના ચૂલા પર ના ચડાવે. હમ, જો મને કોઈ એમ કે નહીં તારે મને રીંગણાનો ઓરો ગેસ ઉપર ચડાવીને પછી દેવો પડશે, તો હું બહુ હમ, પ્રેમથી ના પાડી દઉં છું, આ મારું કામ નથી, હું નહીં કરી શકું. તો હમ, આ બાબતમાં હું સ્ટેન્ડ લઉં છું. જો તમારે ખાવો હોય તો હું બાફીને બનાવી દઉં, હમ, બાકી ચૂલા ઉપર ચડાવીને તમે કહેશો એ મારો જીગર નહીં ચાલે. તો હમ, આ એક મેરેજ પછીનું સ્ટેન્ડ, પણ આ સ્ટેન્ડ ત્યારનું કે જ્યારે આપણને ખબર હોય કે સ્ટેન્ડ કોને કહેવાય, સ્ટેન્ડ લેવું એટલે શું. હમ, મને એક કિસ્સો યાદ આવે કે જે સમયે સ્ટેન્ડ એટલે શું ને એ શબ્દની પણ મને ખબર નથી કે આને ખરેખર કર્યું હોય તેને સ્ટેન્ડ લીધું કહેવાય કોઈ માટે. હમ, હું 10મા ધોરણમાં હતી અને અમારે શાળાએ જવાનો જે રસ્તો હતો ને ત્યાંથી અમે લોકો 4-5 ફ્રેન્ડ્સ બધી સાથે જ હતી, કારણ કે તે સમયે સાયકલ કે કોઈ સાધન નહોતું અમારી પાસે. તો અમે લોકો 4-5 ફ્રેન્ડ બધી સાથે ચાલીને જતી. હવે એમાં એક પુરુષ છે સાયકલની સાથે ચાલીને આવતો સામે સાઈડથી. હમ, જેવું અહીંયા કોઈ પણ દીકરી સ્કૂલે જતી હોય ત્યાં પહોંચે, એની બાજુમાં પહોંચે એટલે કોઈ પણ દીકરીની છાતી પર જોરથી ધબ્બો મારી સાયકલ પર સવાર થઈને ભાગી જતો. કોઈની પકડમાં હજી સુધી આવ્યો નહોતો. પછી શું થયું કે એક દિવસ મને પહેલા વાતની ખબર નહીં, પણ એકવાર અમે લોકો જતા હતા, અમે બધી 4-5 ફ્રેન્ડ, ત્યારે એ સામેથી આવતો હતો અને જેવો અમારી પાસે પહોંચ્યો, મારી જ એક ફ્રેન્ડની છાતી પર જોશથી ધબ્બો મારી અને ભાગ્યો. એનો પીછો કર્યો પણ એને પકડી ન શકાય. સાયકલ પર સીધો સ્પીડ પકડીને ભાગ્યો. હવે મારાથી આ સહન ના થયું કે આજે કાલ સવારે કોઈ બીજી પરમ દિવસ કદાચ હું પણ એનો શિકાર બની શકું. તો એ સહન કેવી રીતે કરી શકું? હમ, બીજો દિવસ શાળાએ અમે ગયા, જોયું કે એ સામેથી આવતો જ તો, પણ એ દિવસે અમારી પહેલા જે જાતી હતી ને વિદ્યાર્થીની સ્કૂલે, એમાંથી એને એકને માર્યું. પછી તો અસહ્ય બની જ ગયું. એ જ દિવસ શાળામાં આઈ થિંક સમાજશાસ્ત્રનો પિરિયડ હતો. તો હમ, જે ટીચર હતા એ એમનો પાઠ સમજાવતા હતા. હમ, એમને અધવચ્ચે મેં રોક્યા એમની વાતને અને મેં કીધું, આખા ક્લાસ વચ્ચે ઊભી થઈ અને મેં કીધું ટીચર મારે તમને એક વાત કરવી છે. તો હમ, એમને પૂછ્યું અને મેં આખી હકીકત કીધી કે આવી રીતે થાય છે. એમણે સીધું પ્રિન્સિપાલને કીધું. પ્રિન્સિપાલ એ જ સમયે આવ્યા, એ જ ક્લાસની અંદર, એ જ પીરિયડની અંદર. એમણે બધું પૂછ્યું. એમને પણ મેં ડર્યા વગર અને સેજે સંકોચ વગર આખી હકીકત કહી દીધી કે આવી રીતે થાય છે. જેથી શું થાય કે એ લોકો કોઈ એક્શન લે અને હવે પછી જે દીકરીઓ આવે છે શાળાએ એની સાથે કમસે કમ આવું ના થાય. તો હમ, આ એક સ્ટેન્ડ મેં બધી દીકરીઓની સલામતી માટે એક એ સમયે લીધેલો, જ્યારે હમ, ખબર નથી કે ખરેખર આને સ્ટેન્ડ કહેવાય. ઓકે. તો જે સ્ત્રીની અંદર એક ઇનબિલ્ટ હિંમત હોય છે,
એ એના સમયે બહાર આવી જ જાય છે અને કશે ને કશે હા. એક યોગદાન આપે છે સમાજ માટે. ફાઇન. હવે આ તો સ્ટેન્ડ લેવાની વાત જે કુદરતી રીતે આપણી અંદર હોય છે. અમુક વખતે એ લેવાઈ જાય છે, અમુક વખતે નથી લેવાતું. હમ. બરાબર છે. તો એ જ્યારે નથી લેવાતું તે આપણી લાઈફમાં એક સેલ્ફ ડેવલપમેન્ટ તરફ જતું રહે છે કે ઓકે લાઈફનો આ એરિયા છે જે મારે ડેવલપ કરવાનો છે, અને ત્યાર પછી આપણે સ્ટેન્ડ લેતા થઈ જઈએ છીએ. હા. પણ લાઈફમાં ઘણી વખત એવા પ્રસંગો બને છે કે જેમાં આપણને એવું લાગે કે આપણી ભૂલ છે, અને ખરેખર ભૂલ છે કે નહીં એવી ગિલ્ટ પણ થતી હોય છે. તો તમને તમારી લાઈફમાં એવું ક્યારેય રિયલાઇઝ થયેલું છે કે આ ભૂલો મારે નહોતી કરવાની, ઓર એલ્સ કોઈ ગિલ્ટ હોય લાઈફમાં જેના પર તમને એવું લાગતું હોય કે મારે કામ કરવું છે, કે જેના પર હજુ પણ કામ કરવાનું બાકી છે, એવું કંઈ પણ ઇન્સિડન્ટ હોય તો તમે શેર કરી શકશો? હા. એકચ્યુઅલી એક ગિલ્ટ મનમાં એવી છે ને કે એ હજી સુધી એનું સોલ્યુશન હું નથી કરી શકી. ગમે એટલું મંથન કરું છું, અ, હમ. ગમે તે જેમની પાસે જ્ઞાન હોય એ વ્યક્તિ સાથે હું વાતચીત કરું છું, પણ હજી સુધી મને એનો આન્સર નથી મળ્યો. એ ગિલ્ટમાંથી હું બહાર નથી નીકળી શકી. Okay. એકવાર લગ્ન પછીની જ વાત છે. આઈ થિંક 1 વર્ષ પહેલાની જ, કારણ કે હમણાં જ મને મેમરીમાં એ ફોટોસ બધા આવેલા. ગૂગલ ઉપર મેમરીઝ રેગ્યુલર બતાવતા હોય તેમાં મને હમ. બતાવ્યું. 1 વર્ષ આઈ થિંક થયું છે, વધીને થોડા દિવસો થયા. હમ. તો અ, અમારા એક રિલેટિવની શેરીમાં એક ગલુડિયું હતું જે બહુ બીમાર હતું. હમ. અને એમને અમને કોલ કરેલો. મારો અને મારા હસબન્ડનો નિયમ છે કે કોઈ પણ પ્રાણી, પક્ષી કે પશુ કોઈ પણ એવું હોય જે બીમાર હોય, જેમને હોસ્પિટલે લઈ જવું પડે કે કાંઈ પણ હોય, તો એમને સીધા ઘરે લઈ આવવાના. ઘરે આપણાથી જો થઈ શકે એમ હોય તો એમને કરવાની, સેવા આપવાની યા કાંઈ પણ કરવાનું. સપોઝ ના થાય એને ઓન ધ સ્પોટ હોસ્પિટલે લઈ જવાના. તો રિલેટિવે અમને ફોન કરેલો કે આવી રીતે છે. તો અમે ત્યાંથી એ ગલુડિયાને લઈને આવ્યા. એ ગલુડિયું ખૂબ જ ખરાબ હાલતમાં હતું. ખૂબ જ બીમાર હતું. એ સતત રોતું રહેતું, રાડો પાડે, અવાજ કરે. અ, એને એક રીતે કહીએ ને તો આંચકી આવ્યા રાખતી. આપણી હમ. આંચકી હજી અલગ હોય કે આપણી આંચકી આવે તો આપણા હાથ પગ ખેંચાય, આપણું જીભ કચડાઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, આંખો ઉપર ચડી જાય, આવું બધું થાય. જ્યારે હમ. એની પ્રથમ વાર જ મેં જોયેલું કોઈ શ્વાનને આ રીતે. તો એ જ્યારે લઈ આવ્યા ને, તો એને જોયું તો અમ, આંચકી આવે તો હાથ પગ આમ ખેંચાતા એના, પણ એ હમ. રાડો પાડતું, રડતું હમ. રીતસરનું. એ રડતું હતું એ અમને ખબર નથી પડતી, બસ રાડો પાડતું હતું એટલી ખબર પડતી હતી. અહીંયા અપાર્ટમેન્ટમાં એવું હોય કે કોઈ પણ પાલતુ પ્રાણી હોય ને, એનું પણ કનડગત કોઈ પણ પડોશી સહન ના કરે, સીધા પોલીસ કેસ કરી દે. તો હમ. એનો અવાજ અમારા ઘરની બહારના જે બારી દરવાજા બધું અમે બંધ રાખતા. હમ. તો પહેલા જોયું કે આની શું થઈ શકે એમ છે, તો જોયું તો અમારા હાથની વાત હતી જ નહીં એને સાજું કરવું. અમે હમ. સીધા એને હોસ્પિટલે લઈ ગયા. હમ. અ, હોસ્પિટલે લઈ ગયા, ડૉક્ટરને બતાવ્યું કે આ રીતે છે, તો આનું શું કરી શકાય? તો ડૉક્ટરે કીધું, એને ચેકઅપ કર્યું, એને કીધું આ એક માનસિક બીમારી છે આને. અને એ માનસિક બીમારી ઘણીવાર એટલા માટે થાય છે કે અહીંયા નોનવેજ બહુ બધા પ્રમાણમાં ખવાય. તો જે લોકો સળેલું નોનવેજ હોય એ ફેંકી દે ને, ઈ નોનવેજ આ લોકો ખાય, અથવા હમ. તો કોઈ નોનવેજ સડેલું હોય ને આ લોકોને પોતાને ન ખાવું હોય, જેથી પોતાને ઇન્ફેક્શન ના થાય માણસોને, એ માટે એ લોકો શું કરે કે આવા યા તો ડસ્ટબિનમાં નાખે, અથવા ડસ્ટબિનમાં ના નાખતા જીગર ચાલે તો એ આવા બિચારા શ્વાનોને ધરી દે. એ લોકોને હમ. ખબર પડતી નથી, એ લોકો ખાય છે. જેવું એ હમ. લોકો ખાય છે ને, થોડા જ ટાઈમની અંદર બેક્ટેરિયા હોય કે શું હોય ખબર નહીં, એ સીધું એના મગજ ઉપર અસર કરે છે અને એને માનસિક બીમારી આવે છે. આ એક એ જ પ્રકારની માનસિક બીમારીનો ભાગ હતો. હમ. પછી ડૉક્ટરે એ સમયે એને બાટલો ચડાવ્યો, એ બધું કર્યું. પણ વાત તો ત્યાં જ ઊભી હતી કે અમે લોકો અપાર્ટમેન્ટમાં રહીએ, આ સતત રાડો પાડે છે, તો ક્યાંક કોઈ પોલીસ કેસ ના કરી દે. પોલીસ કેસ કરશે તો અમે કેવી રીતે આને સાજો કરી શકશું? આ એક પ્રશ્ન મેઈન અમારા મગજમાં. અમે ડૉક્ટરને વાત કરી તો ડૉક્ટરે એક સોલ્યુશન આપ્યું. જેવું ઈ જાગે, રાડો પાડવાનું ચાલુ કરે, તમારે એને ઇન્જેક્શનનું અમુક એમએલ હતા, ઈ
ઇન્જેક્શન તમારે એને આપી દેવાનું. ઓકે, કઈ અમે ઘરે આવ્યા, જેવું રડવાનું ચાલુ કરે, આ ડોક્ટરે જ કીધું કે આ જે અવાજ કરે છે ને ઈ અવાજ કરે છે ને ઈ રડે છે. એની અંદર જે પીડા થાય છે એ પીડાને એ બહાર વર્ણવે છે રડીને. તો જેવું એ રડવાનું ચાલુ કરતું, અવાજ આવવાનું ચાલુ કરતું ને અમારે ના છૂટકે એને ડોક્ટરે કીધું એટલા એમએલ ઇન્જેક્શન મારી દેવું પડતું. જેવું ઇન્જેક્શન લાગે એ તરત આરામમાં વયું જાય. પહેલા 2-3 કલાક, 1.5 કલાક, 2 કલાક આ રીતે સૂતું રહેતું ઘેનમાં ને ઘેનમાં. જેટલી વાર ઘેન મારે એટલી વાર આરામ એને હોય. કોઈ પીડાનો એને અનુભવ ના થાય, ના રોવે, ના અવાજ કરે. પછી એક સમય એવો આવ્યો, વચ્ચે વચ્ચે અમારે એને હોસ્પિટલે લઈ જવું પડતું, ક્યારેક અડધી રાત્રે અમારે હોસ્પિટલે લઈ જવું પડે. આજે અમે હોસ્પિટલે એકવાર તો એવું થયું કે અડધી રાત્રે હોસ્પિટલે લઈ જતા ને એને, તો એનું રડવાનું ચાલુ રહેતું સતત. હવે જે શેરીમાંથી અમે જાતા ને એ શેરીમાં એક મોટો શ્વાન રહે, ઉંમરમાં મોટો છે એ શ્વાન ત્યાં રહેતો. જેવું અમે ત્યાંથી પસાર થયા ને એને આ ગલુડિયાનો રડવાનો અવાજ સાંભળ્યો, એ મારી પાછળ દોડ્યું કે શું કામ એને તમે કોઈ ગલુડિયાને આવી રીતે રડાવો છો, શું કરો છો તમે એની સાથે? કદાચ એના મનમાં એમ હશે એમ. આજની તારીખમાં મેં પર્સનલી શેરીમાંથી નીકળવાનું બંધ કરી દીધું. હજી હાલની તારીખે જો હું એ શેરીમાંથી સ્કૂટર લઈને નીકળું ને ઈ મારી પાછળ દોડે અને બસે જ. આ હજી હાલની તારીખનું વાત છે, અને તે 1 વર્ષ થઈ ગયું છતાં પણ. પછી અમે હોસ્પિટલે લઈ ગયા તો ડોક્ટરે ત્યારે પણ એને બાટલો ચડાવ્યો, એ બધું કર્યું. ત્યારે પણ ડોક્ટરે એ જ કીધું કે આનો કોઈ જ આનો ઈલાજ નથી, તમે એમઆરઆઈ કરાવો આનું. એમઆરઆઈ કરાવશો તો પણ આનું રિઝલ્ટ તમને કાંઈ જ નહીં મળે, કોઈ પણ ડોક્ટર આને સાજા નહીં કરી શકે. ત્યારે ડોક્ટર સાથે વાત કરીને તો ડોક્ટરે કીધું કે આનું એક જ સોલ્યુશન છે કે આને આપણે આરામની ઊંઘ આપી દઈએ. અમારો જીવ ચાલતો નહોતો. કોઈ પણ જીવને આપણા હાથે મારવાની પરમિશન કેમ દેવી કોઈને? ચાહે ડોક્ટર જ છે એના જ ભલા માટે, પણ પરવાનગી કેમ દેવી? મારો અને મારા જીવનસાથીનો જીવ ના ચાલ્યો. અમે ડોક્ટરને ના પાડી ઘરે આવતા રહ્યા. પણ પછી તો હાલત એવી એની બગડી કે પહેલા જે ઇન્જેક્શનની અસર એનામાં 1.5-2 કલાક રહેતી, એ જ અસર એનામાં 10 થી 15 મિનિટ માંડ રહેવા માંડી. એટલી હદ સુધી એની ખરાબ હાલત થઈ ગઈ. બિચારું તડપે, રડે, રાડો પાડે, હાથ પગ ખેંચાય, એના બધું થાય, રીતસર તડફડે. જેવું તડફડે અમે ઇન્જેક્શન મારી દેતા. એક સમય તો એવો આવ્યો કે ડોક્ટરે જે અમુક એમએલ ઇન્જેક્શન કીધું હતું ને એ અમારે ડબલ ડોઝ કરીને દેવું પડતું. તો પણ એની અસર એના ઉપર અમુક મિનિટ માટે રહેતી. ના છૂટકે અમારે એને ડોક્ટર પાસે લઈ જવા પડ્યા. રાતની જ વાત છે, અમે અડધી રાત્રે ડોક્ટર પાસે લઈ ગયા એને. ડોક્ટરને કીધું કે આવી હાલત છે, શું કરીએ? તો ડોક્ટરે બધાએ પોતાની રીતે મીટિંગ કરી, જેટલા ડોક્ટર હતા એને. પછી બહાર આવી અને અમને એક જ સુઝાવ આપ્યો, આમાં કાંઈ જ નહીં થઈ શકે, બેટર છે આ જીવને તમે શાંતિથી વિદાય આપો. અમારી પાસે કોઈ જ ઓપ્શન નહોતું. અમે શું કરીએ? હા પાડીએ, ના પાડીએ? પછી અંતે અમે બે જ નિર્ણય ઉપર આવ્યા કે નહીં, આને આટલી પીડા થાય છે તો આને આપણે ખરેખર વિદાય અપાવી દઈએ. ડોક્ટર પાસે થોડો સમય માંગ્યો. એ થોડા સમયની અંદર અમે એને ધર્મનું સંભળાવ્યું. આપણો જે જૈન ધર્મનો સંધારો આપવાનો હોય એ સંધારો આપ્યો. બહારની દુનિયામાં લઈ ગયા. આ બધું એને ઘેરની જે ઇન્જેક્શન મારેલું હતું ડોક્ટરે પાછું, એ જ દરમિયાન અમે કરેલું. તો આ દરમિયાન એ ઘેનમાં હતું, સંપૂર્ણ શુદ્ધ હતું. આ બધું અમે કરેલું. 10 મિનિટના ટાઈમની બદલે કદાચ અમે 1.5-2 કલાક લીધેલી ડોક્ટર પાસે આ માટે. પછી જ્યારે બધું સંભળાવી દીધું બાદ અમે એને પાછા ડોક્ટર પાસે લઈ ગયા. એને અહીંયા હાથમાં આપણે જે બાટલો ચડાવવા માટે જે લગાવીને રાખીએ ને એ એને લગાવેલું હતું, કારણ કે બાટલો અમારે રેગ્યુલર ચડાવડાવવો પડતો. તો એમાં ડોક્ટરે એને આજે વિદાય આપવાની હતી ને એ માટે એને 2 ઇન્જેક્શન દેવા પડે. પ્રથમ ઇન્જેક્શન માર્યું ત્યાં સુધી એ અહીંયાથી જ એને આપ્યું હતું તો એ ઘેનમાં હતું. જેવું પ્રથમ ઇન્જેક્શન એના શરીરમાં ઇન્જેક્ટ થયું એ ઓન ધ સ્પોટ જાગી ગયું. હવે આ જે ઇન્જેક્શન છે ને એવા હતા કે ઉપરા ઉપરી બંને દેવા પડે. જેવું આ દીધું ઓન ધ સ્પોટ બીજું પણ એને દઈ દેવું પડે, એવી રીતનું હતું કંઈ. જેવું ડોક્ટર પહેલું ઇન્જેક્શન દીધું એ જાગી ગયો ને જેવું બીજું મારવા માટે એને
ઇન્જેક્શન સલાઈન જે હતું એની અંદર મૂક્યું ને, એને રીતસરનું પોતાના પગથી આમ ધક્કો મારે ડોક્ટરને. કરવા ન દે કે નહીં તમે મને જીવાડો, નહીં કરો મારી સાથે. કદાચ એ સમયે મને એવું ફીલ થતું જાણે એવું કહી રહ્યું હોય કે નહીં મારે જીવવું છે, તમે આવું નહીં કરો મારી સાથે એમ. પણ અંતે અમારે એ જ નિર્ણય લેવો પડ્યો અને ડોક્ટરે કીધું તમે હજી પણ જો હા પાડશો તો આનાથી વધારે ખરાબ પરિસ્થિતિમાં તમે મૂકશો. અમે પરવાનગી આપી, લેટર ઉપર સાઈન કરી દીધી. બાદ ડોક્ટરે તરત જ એને બીજું ઇન્જેક્શન આપી દીધું. જેવું ઇન્જેક્શન એના શરીરમાં અંદર ઇન્જેક્ટ થયું એ સૂઈ ગયું. તો આ એક ગિલ્ટ હજી મારી અંદર છે કે અમે એ સમયે જે કર્યું એ સાચું કર્યું હતું કે ખોટું કર્યું હતું. એ કર્મમાં જ્યારે હું બહુ માનું છું, સ્પેશિયલી ત્યારે કે આ ભાવમાં એના જેટલા ખરાબ કર્મ હતા એ ભોગવતું હતું. તો અમારે જે એને ઇન્જેક્શન અપાવી અને વિદાય અપાવી, આ જિંદગીમાંથી એમને આઝાદ કર્યું, તો એના કર્મ અધૂરા રખાવી અને અમે એને આઝાદી અપાવી છે. તો જે એના કર્મ બાકી હશે એટલે ભોગવવાની બીજો ભાવ લેવો પડશે અને બીજા ભાવમાં એને કદાચ આનાથી પણ વ્યાજ સાથે કદાચ ચૂકવવું પડે તો વધારે પીડા ભોગવવી પડે. કે પછી અમે આ ભાવમાં એને આ પીડામાંથી મુક્તિ આપી અને સાચો નિર્ણય લીધો. તો આ બાબત હું કેટલી બધી વાર વિચારું છું, કેટલી બધી ઝાઝી બધી વ્યક્તિઓ સાથેની જે યોગ્ય સજેશન આપે એવી વ્યક્તિઓ સાથે મેં વાતચીત કરી, પણ મને હજુ સુધી કોઈ જવાબ જ નથી મળતો. નથી મારી જાતે હું આનો જવાબ મેળવી શકતી કે ખરેખર સાચું કર્યું છે અમે કે ખોટું કર્યું છે. તો આ એક ગિલ્ટમાંથી હું 1 વર્ષ ઉપર થઈ ગયું છતાં હજી હું બહાર નથી નીકળી શકી. તો લાઈફમાં હોય છે આવા ઇન્સિડન્ટ જ્યારે આપણને ખબર નથી કે આપણે શું કર્યું, સાચું ખોટું, કે હવે શું કરવું. તો હા. જ્યારે તમે કર્મોને સમજો છો તો હવે આ વિશે લાઈક હું જેટલું સ્પિરિચ્યુઅલિટીને સમજુ છું અને જ્યારે આન્સર નથી હોતા તો હું સરેન્ડર કરી દઉં છું કે ઉપરવાળો એ આન્સર આપશે. તો તમે શું કરો છો? એક તમે બિલીવ કરો છો આ વસ્તુને કે હવે સરેન્ડર કરી દઈએ અને જે હશે તે? કારણ કે જ્યારે ગિલ્ટમાં હોઈએ તો ત્યારે પશ્ચાતાપ પણ થતો હોય, આપણે માફી પણ માંગતા હોઈએ અને જેના લીધે કર્મો જે એકદમ આપણને લાગતા હોય કે ખોટું કર્યું છે તે કર્મોનું બેલેન્સ કશે ને કશે થતું હોય, ઓર એલ્સ જે કહે ને કે ઘા ઘસરકો થઈને નીકળી જાય તે ટાઈપનું પણ થતું હોય. એવી કર્મોની અલગ અલગ થિયરી છે. તો તમે જ્યારે આવું ફીલ કરો છો ત્યારે હાલમાં આની અંદર ડીલ કરવા માટે કઈ રીતે કરો છો? જ્યારે આવું થયું ને ત્યારબાદ મેં એના માટે એકચ્યુઅલી તપસ્યા કરેલી અને એ હમ, તપસ્યાનું બધું ફળ એ જીવને અર્પણ કરેલું. હમ, મેં આયંબિલની ઓળી કરેલી અને આયંબિલની ઓળીનું સંપૂર્ણ જે પુણ્ય હતું મેં પ્રાર્થના કરેલી કે અમારું બધું પુણ્ય એ જીવને અર્પણ કરો એમ. હમ, કદાચ આ ભાવે જ મુક્તિ મળી ગઈ હોય તો મને ખબર નથી, પણ જો કદાચ આવતો ભાવ એને લેવો પડ્યો હોય કર્મ ભોગવવા તો આ પુણ્ય એની રક્ષા કર. હમ. ઓકે. આપણને ખબર તો નથી હોતી કે આપણે તપસ્યા કરીએ એનું પુણ્ય કદાચ કોઈને મળે છે કે નથી મળતું, પણ આ જે અ, ભાવના હોય છે આપણી, તે ભાવના એક સારા કર્મો તો 100% પેદા કરે છે, ઉત્પન્ન થાય છે. અને એ કર્મનો જે ઉદય થાય છે તે 100% જે એની સાથે જોડાયેલા જીવો છે તેમને એની ઇફેક્ટ થતી હોય છે. ઓકે. તો તમારી એ વાત સાંભળીને ખ્યાલ આવે છે કે તમે કેટલા સેન્સિટિવ છો જીવદયા માટે. અને એ જ કદાચ તમારી લાઈફની સ્ટ્રેન્થ કહી શકાય. એવું હું માનું છું. તમારું શું માનવું છે કે અને આ જ વસ્તુ આપણા પોતાના લાઈફ માટે એક સ્ટ્રેન્થ પણ બની જાય છે, જે ઇમોશન્સ તમે ફીલ કરો છો? ક્યારેક સ્ટ્રેન્થ બને છે પણ જે પ્રેક્ટિકલ અત્યારે દુનિયા છે ત્યારે હા. ઘણી બધી વાર એની નુકસાની પણ ભોગવવી પડે આપણે. યસ. હા. તો સેન્સિટિવ બરાબર. હું મોસ્ટલી હવે જે સેન્સિટિવિટી ફીલ કરું છું, લાગણી ફીલ કરું છું ને મોસ્ટલી હવેના સમયમાં મોસ્ટલી હું અબોલ જીવ પ્રત્યે મને વધારે લાગણી થાય છે. બાકી માણસો માટે ખૂબ હમ. ઓછી હવે થઈ ગઈ છે એમ કહી શકાય. Okay. હા, તો એ પણ જર્ની છે કે માણસો સાથે ની સેન્સિટિવિટી વિધાઉટ જજિંગ એની પીપલ
આપણે એક લર્નિંગ પ્રોસેસ છે અને એ પણ એનો જ્યારે સમય આવશે ત્યારે એ વસ્તુ સામે આવશે. ઓકે, હવે એક બીજો ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું કે જ્યારે આ બધું લાઈફ ઓલવેઝ શીખવાની જર્ની છે, બરાબર છે, તો તમારા માટે લાઈફમાં જે પણ આપણે ભૂલોની વાત કરી, સ્ટેન્ડ લેવાની વાત કરી, તો તમારા માટે હવે ફ્યુચરમાં જેટલું પણ શીખેલા છો એના બેઝ પર તમે શું કરવા માંગશો? પછી સેલ્ફ ડેવલપમેન્ટ હોય, તમારું કરિયર હોય, પર્સનલ લાઈફ હોય. સેલ્ફ ડેવલપમેન્ટ માટે તો હું એક જ વસ્તુ કરીશ, હું કર્મમાં બનશે એટલી આગળ વધતી જઈશ. ઓકે. જેટલી પોસિબલ થાય એટલી હું તપસ્યા કરીશ, કારણ કે એનાથી ઘણી સ્ટ્રેન્થ મળે છે. એ મને છે ને એકચ્યુઅલી કર્મ તરફ વધારે ધકેલે છે. આનું હું એક બહુ જ મહત્વનું જો વાત કરું ને, તો આપણે બધા એમ કહેતા હોય કે તપસ્યાથી શું થવાનું. તપસ્યા કરવાથી મોસ્ટલી જે લોકો તપસ્વી નથી ને તપસ્યા નથી કરતા ને એ લોકો, હું પણ આમાંની પહેલા એક હતી, એમ તપસ્યા કરવાથી શું થવાનું? શરીર ધીમે ધીમે ગળતું જવાનું. તપસ્યા કરવાથી કર્મ થોડી તૂટવાના છે. તપસ્યા કરવાથી એક જ મનમાં એ રહેતું. પણ જ્યારથી હું તપસ્યા કરવાનું શરૂ કર્યું છે, મને સમજાય છે કે ખરેખર તપસ્યા છે શું, એનાથી શું થાય છે એમ. મારી લાઈફનો ઇન્સિડન્ટ અગર હું કહું ને તો જ્યારે મને ખબર જ નથી કે આયમ્બિલ કેમ કરાય, ત્યારે મેં ફર્સ્ટ આયમ્બિલની ઓળી, એક આયમ્બિલ નહીં, સીધી આયમ્બિલની ઓળી જ સ્ટાર્ટ કરેલી. પ્રથમ આયમ્બિલની ઓળી સ્ટાર્ટ કરેલી. આ એકચ્યુઅલી મેં મારા એક લેખની અંદર વર્ણન પણ કરેલું છે આનું, કે ખરેખર શું મને અનુભૂતિ થઈ હતી આ બાબતની. મારો જે બેડરૂમ છે એમાં બાથરૂમ છે ને, એમાં અસંખ્ય કાળી કીડીઓ હંમેશા રહેતી, હંમેશા માટે. નાની એવી તિરાડ પણ હોય ને ક્યાંય, અથવા નાનું એવું કાણું પણ જો ક્યાંય હોય ને, એમાંથી કીડીઓ બહાર આવતી. કોઈ પણ આખા બાથરૂમમાં તમે ક્યાંય પણ જોઈ લો, ચાહે બહાર વેન્ટિલેશન માટે જે રાખેલું હોય એ બારીમાંથી હોય, કે શાવરની જે કોર હોય એમાંથી બહાર નીકળવાની વાત હોય, નળની કોરમાંથી બહાર નીકળવાની વાત હોય, કોઈ પણ જગ્યાએથી અસંખ્ય કીડીઓ નીકળતી, ખરેખર કાફલાની માત્રામાં નીકળતી એમ કહી શકું. એ બધી કીડી બાથરૂમમાં તો રહેતી જ. સૌથી વધુ જે મને ઇરિટેશન આપતું અને મને જે તકલીફ આપતું ને, એ હતું કે એ બધી કીડી જઈને કમોડની શીટ ઉપર બેસી જતી. આખો દિવસ એમનેમ રહેતી, અડધી રાત્રે પણ એમનેમ. હવે સમય એવો હતો કે મારી રીતસર કમોડને ઉપયોગ કરવાનો બંધ કરવો પડે એવી હાલત હતી. પણ ફરજિયાત એના વગર ચાલે નહીં. તો હું કર્મમાં, જીવનસામાં માનવા છતાં હેલ્થ ફોસેટથી એ બધી કીડીઓને હું જે હોય ને ફ્લો કરી અને બધી જવા દેતી. તો ઘણી એનો માર સહન ના કરી શકે, ઘણી બિચારી મરી જાતી, ઘણી કમોડમાં પડતી, તો ઉપર ફ્લશ કરીને એને હું જવા દેતી. તો અસંખ્ય કીડીઓના જીવને, આત્માને મારવાનું પાપ મેં કરેલું. પાસે ઓપ્શન નથી એમ તો હું બોલી ના શકું, કારણ કે જનરલ ટોયલેટ ઓલવેઝ હોય. પણ હું છતાં પણ એ જ ટોયલેટનો ઉપયોગ કરતી અને બધી કીડીઓને હું આ રીતે ઘણી કીડીઓના મૃત્યુનું કારણ બનતી. પછી જેવી આયમ્બિલની ઓળી સ્ટાર્ટ કરીને મેં મનમાં નક્કી કરેલું, જ્યાં સુધી આયમ્બિલની ઓળી ચાલુ છે ને, હું એ કમોડનો ઉપયોગ નહીં કર. હું જનરલ કમોડનો ઉપયોગ કરતી. પછી 2 દિવસ ગયા, હું જોતી જ નહીં એ તરફ. ત્રીજો દિવસ આવ્યો ને તો મને થયું ખાલી એકવાર ચેક તો કરું કે કમોડમાં કીડી છે કે નહીં, કમોડની શીટ ઉપર કીડી છે કે નહીં. કોઈને માયનામાં ન આવે એવી વાત છે આ. ત્રીજા આંબિલથી આજ સુધી, આજની તારીખ સુધી, જે કાફલાની માત્રામાં કમોડની શીટ ઉપર કીડીઓ રહેતી, આજની તારીખમાં મેં એક કીડી નથી જોઈ. તો તપસ્યા કરવાથી ફર્સ્ટ જે મારો અનુભવ છે ને, આ કે મેં તપસ્યા તરફ, કર્મ તરફ, ધર્મ તરફ ફક્ત એક જ કદમ ઉપાડ્યું, એને મારા તરફ 10 કદમ સામેથી ઉપાડ્યા. તો હું મારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે હવે આ તરફ વધારે જવા ઈચ્છું છું.
અને જો ફાઇનાન્શિયલી લેવલની વાત કરું તો હું વર્ષ દરમિયાન જે પણ કંઈ કમાઉં છું ને એમાંથી નક્કી કરેલું કે એક પુસ્તક બહાર પાડી લેવાનું. એક પુસ્તક ઓલરેડી નોવેલનું બહાર પડેલું છે, અવતરણમાં છે અને બીજું ઓન ધ વે છે. મા સરસ્વતીની કૃપા રહેશે તો હું ખૂબ જ જલ્દી બીજું પુસ્તક પણ અવતરણમાં લાવીશ. યુટ્યુબ ચેનલ તો છે જ. એ પણ જલ્દી મોનેટાઈઝ થઈ જાય એવી આશા છે. તો હું આ રીતે ઓકે. ઇન્વેસ્ટ કરું છું. ઓકે. તો આરતી એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, એક બુક ઓલરેડી લખેલી છે, દર વર્ષે લખવાના છે, બીજા એમના અલગ અલગ જગ્યાના આર્ટિકલ્સ છે. તો એમના વિશેનું બધું જ હું ટ્રાય કરીશ કે ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં, જેથી તમે એક લેખક તરીકે પણ એમને જાણી શકો. અને સાથે સાથે આપણે એવી ટ્રાય કરીશું કે આરતી જોડે ફક્ત રાઇટિંગ અને લેખ વિશેની વાતોનો એક અલગથી પોડકાસ્ટ કરીએ, કે જે એમની સ્કિલ છે, જે એમની પ્રોફેશનલ સ્કિલ છે, જેમનાથી એ કમાય છે. તો જેના લીધે લોકોને જે લખવાની શોખ છે, જે ખાલી જેમ આરતી પહેલા ખાલી પોતાના માટે લખતા હતા, તે ટાઈપનો કોઈ શોખ છે, તો એમને પ્રોફેશનમાં કઈ રીતે કન્વર્ટ કરી શકે તેમનું પણ ગાઈડન્સ આપણે લઈશું, કે જેથી જે બહેનો ઘરમાં લખે તો છે પણ એ કદાચ લોકો સુધી નથી પહોંચતું. તો શું આરતી તમે તૈયાર છો કે આપણે પાર્ટ 2 કરીએ, જેની અંદર ફક્ત ને ફક્ત રાઇટિંગ સ્કિલ વિશે અને રાઇટિંગ સ્કિલને કઈ રીતે પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકાય તેના વિશે વાત કરી શકાય? હા, તમે રેડી છો એના માટે? એકદમ એકદમ. એકદમ. તો જે લોકોએ આ પોડકાસ્ટ અહીંયા સુધી જોયેલો છે, જેમને આરતીની વાતો સાથે કનેક્શન થયેલું છે, તેમને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે આપણા વિડીયોને એક લાઇક કરજો. ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને, અને કમેન્ટ કરજો કે શું તમે પણ રાઇટિંગ સ્કિલને ડેવલપ કરવા માગો છો, તેમાં કંઈક આગળ અર્નિંગ કરવા માગો છો. તો અમે પાર્ટ 2 લઈને આવીએ, જેના લીધે જે બહેનો આગળ કરવા માગે છે તેમને હેલ્પ મળી જાય. તો એક કમેન્ટ ચોક્કસથી કરજો, જેથી ખ્યાલ આવે કે પાર્ટ 2 લઈને આવીએ કે નહીં આવીએ. તો આરતી, આજના પોડકાસ્ટમાં આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું પાર્ટ 2માં કવર કરીશું. તમારા તરફથી કોઈ પણ મેસેજ જો આપવો હોય, જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો એમને એક ફાઇનલ મેસેજ આપજો. મેસેજ એ જ, જે મારો નિયમ છે એ જ, હમ. સમયને ક્યારેય વેસ્ટ ના કરો, ઇન્વેસ્ટ કરો. તો પણ હમ. મળે છે, સીધો ઇન્વેસ્ટ કરો. ક્યાંય પણ ખોટી જગ્યાએ કોઈ પણ રીતે વેસ્ટ ના કરો, બસ. ખૂબ સરસ મેસેજ. ટાઈમને વેસ્ટ નહીં કરો, ઇન્વેસ્ટ કરો. કારણ કે મનુષ્ય જન્મ તરીકેનો ટાઈમ જે મળેલો છે તે ખૂબ જ કિંમતી છે. આ શરીર ખૂબ જ કિંમતી છે, જે બધા જ જીવને નથી મળતું. તો એનું પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સાચવીએ. તો આ એક આરતીના ફાઇનલ મેસેજ સાથે આજનો પોડકાસ્ટ આપણે અહીંયા પૂરો કરીએ. ફરીથી મળીશું એક સ્કિલ બેઝ પોડકાસ્ટ સાથે, કે જેમાં એક સ્પેસિફિક સ્કિલને ડેવલપ કઈ રીતે કરી શકાય તેની અમારા નોલેજના હિસાબથી અમે વાતો કરીશું. અને થેન્ક યુ સો મચ અમારી ચેનલને એટલો બધો પ્રેમ આપવા માટે. ખૂબ ઓછા સમયમાં ઘણા બધા સબસ્ક્રાઈબર અને વ્યૂ થયેલા છે, એ તમારા લોકોના લીધે જ છે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ નવા પોડકાસ્ટ સાથે, અને ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર. બાય આરતી. બાય. બાય.